જિલ્લાના સૌ નાગરિકોને સર્વપ્રથમ તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આ બસપોર્ટ જે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, ત્યાંથી દરરોજ 25,000 થી વધારે નાગરિકો દરરોજ અવર જવર કરશે તે પ્રકારની વ્યવસ્થાઓ આ બસપોર્ટ ઉપર ઊભી કરવામાં આવી છે. અને આ લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ, આ જિલ્લાના સૌ લોકપ્રતિનિધિઓ, સૌ અધિકારીઓ અને સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરું છું. હમણાં ગુજરાતના ચારેય ખૂણે બસમાં બેસનાર તમામ વ્યક્તિઓ ખુશી ખુશી એમ કહે છે કે દાદાની સવારી એસટી અમારી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 365 દિવસમાં માત્ર 12 મહિનામાં ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના નાગરિકોની સેવામાં 1200 થી વધારે નવી બસો આપ સૌની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી. અને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનથી આવનારા 10 મહિનાઓ સુધી, એટલે કે દરેક મહિને આપ સૌની સેવાઓ માટે નવી 200 બસ, એટલે કે 10 મહિનામાં 2000 નવી બસોની વ્યવસ્થાઓ આપ સૌની વ્યવસ્થાઓ માટે કરવામાં આવી રહી છે. આ કચ્છવાલા એમ તો કચ્છડો 12 માસ કહેવાય, એમ મોટા મનના લોકો ગણાય. બધું લીધું પણ 12 મહિનામાં, એટલે કે 12 મહિનામાં 1200 બસો ને બીજી 10 મહિનામાં 2000 બસો ગુજરાત નહીં દેશના ઇતિહાસમાં કોઈ રાજ્યમાં કોઈ સરકાર દ્વારા આ પ્રકારે ના આપવામાં આવી હોય. એક સાથે મુખ્યમંત્રી શ્રીનો આભાર માનવો પડે ભાઈ. એક સાથે કચ્છડો બધા એક સાથે ભાઈઓ. આદરણીય મુખ્યમંત્રી શ્રીનો હું રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું. મુખ્યમંત્રી શ્રીએ પહેલી કેબિનેટમાં પહેલા દિવસે પહેલો નિર્ણય કે રાજ્યના પ્રત્યેક નાગરિકો એસટી બસમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરો. ગુજરાતના ખૂણે ખૂણે એસટી બસ પહોંચાડવાની વ્યવસ્થાઓ ઊભી કરો. ગુજરાતના તમામ બસ સ્ટેશનો પર તમામ પ્રકારની વ્યવસ્થાઓ સારી રીતે લોકો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરો. આ દિશામાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગો દ્વારા ગુજરાતના તમામ એસટી બસ સ્ટેશનો સ્વચ્છતા અભિયાન જોડે જોડે રાજ્યના કોઈ બી નાગરિક બસ ઉપયોગ કરવો હોય ને તો બીજી વાર વિચારે નહીં, એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ઊભી કરવા માટે એસટી વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી. ગુજરાત નહીં દેશમાં પ્રથમવાર પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં તમામ મહાનગરોમાં બસ એના મુખ્ય સ્થાનથી મહાનગર પર પહોંચે, જેવી પહોંચે એવી બસની સફાઈ થાય એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો. 2000 થી વધારે નવા સફાઈ કર્મચારીઓને એનાથી કામગીરી મળશે, રોજગારી મળશે એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. એની જોડે જોડે ગુજરાતમાં જેટલી બસોની અંદર નાની મોટી સીટો તૂટેલી હોય, ફાટેલી હોય, એ બધી જ સીટો 100 દિવસની અંદર બદલવાનો સંકલ્પ લેવામાં આવ્યો. બસો ક્યાંય બી હેડલાઇટ તૂટેલી હોય, આજુબાજુમાં ડેન્ટિંગ પેન્ટિંગની જરૂરિયાત હોય, એ બધી જ બસો ડેન્ટિંગ પેન્ટિંગ કમ્પ્લીટ કરીને 180 દિવસ, એટલે કે 6 મહિનામાં કોઈ બી બસ ઢબ્બાવાળી કે કાચ ફૂટેલી આપ કોઈને નજરે નહીં પડે એ પ્રકારનો પ્રયાસ એસટી વિભાગ દ્વારા ચાલી રહ્યો છે. મારી આજે કચ્છ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આજે મુખ્યમંત્રી શ્રી જયારે અંદર આવ્યા ત્યારે એમને કહ્યું કે આ સાચું કામ છે. એમને કહ્યું કે બસ સ્ટેશન એરપોર્ટ જેવું બનાવ્યું છે, પણ વ્યવસ્થા એવી ઊભી કરજો કે આ બસ સ્ટેશન હંમેશા એરપોર્ટ જેવું રહે.
અમે વિભાગ દ્વારા આ પ્રયાસ જરૂરથી કરશો, પરંતુ આપ સૌ નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે રાજ્ય સરકાર હજારો બસ, નવા બસ સ્ટેશન જરૂરથી બનાવશે, પરંતુ આ બસ સ્ટેશનો બન્યા પછી એને સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર સરકારી અધિકારી કે સરકારી કર્મચારીઓની નથી. એ નાગરિક તરીકે દરરોજ એસટી બસ સ્ટેશનનો ઉપયોગ કરનાર પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે કે બસ સ્ટેશન અને બસની અંદર જેમ આપણે ઘરનું આંગણું સાફ રાખીએ છીએ એ જ રીતે બસ સ્ટેશન અને બસ સાફ રાખવામાં તમે સૌ લોકો અમારો સહયોગ કરો. આ એક પ્રયાસ અને એક સહયોગથી આપણી બસો 100% સ્વચ્છ રહેશે. તમારા એક પ્રયાસથી આ હજારો કર્મચારીઓ દિવસમાં કલાક 2 કલાક નોકરી પછીના સમયે આરામ કરી શકશે. જો તમે આ જ રીતે કચરો ફેંકતા જશો, જો તમે આ જ રીતે ગંદકી ફેલાવતા જશો તો આપણું બસ સ્ટેશન, આપણી બસ ક્યારેય સ્વચ્છ નહીં રહી શકે. હું જોઉં છું હમણાં એસટી વિભાગ દ્વારા જે પ્રકારે પ્રયાસ ચાલે છે, કંડક્ટર તમે બસમાં બેસશો એટલે પહેલા જ 2 હાથ જોડીને વિનંતી કરશે કે તમે શાંતિ અને સરળતાથી બસની અંદર સફર તમારો કરી શકો એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. કંડક્ટર હાથ જોડીને વિનંતી કરે કે કચરા પેટી અહીંયા વ્યવસ્થા છે, તમે કચરો એમાં જ નાખજો, બાકી બસ સ્ટેશન પર ઉતરીને જે કચરા પેટી હોય ત્યાં કચરો નાખજો. એ કંડક્ટરની મજાક ઉડાવવાની બદલે એને સહયોગ કરીને એ જે બસમાં રાત દિવસ તમે જ્યાં ટ્રાવેલ કરતા હો છો, જે બસથી તમે લોકો ભણતર પ્રાપ્ત કરવા માટે, નોકરી પ્રાપ્ત કરવા માટે જતા હો છો, એ તમામ બસોને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી બી એટલી જ છે. આપ સૌને મારી વિનંતી છે કે સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે તમારે બીજું કંઈ જ નથી કરવાનું. અમે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતા કે તમે સ્વચ્છતા કરો, તમે ઝાડુ મારો, ભલે તમે એ ના કરો, પરંતુ નાની પાણીની બોટલ જો તમે જ્યાં રસ્તામાં દેખાશે ત્યાં નાખશો, વેફરનું પડીકું ખાઈને જો બસની અંદર જ નાખશો તો આપણે કઈ રીતે આપણું સપનાનું ભારત બનાવીશું. આપણી સૌની પાસેથી એક નાનો પ્રયાસની અપેક્ષા જોડે આપ સૌ લોકોને આ નવા બસપોર્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ બસપોર્ટને સાચવવું, જાળવવું એ આપણી સૌની જવાબદારી છે અને મને વિશ્વાસ છે કે કચ્છના નાગરિકો જ્યારે કંઈક નક્કી કરે તો એ 100% એનું પાલન બી કરતા હોય છે અને 100% જે કચ્છ કેવું ધરતીકંપ વખતનું આપણું કચ્છ અને આજે જે કચ્છ એ ઇન્ટરનેશનલ લેવલનું કચ્છ થયું છે. આજે મુખ્યમંત્રી શ્રી ઢોરડો જઈ રહ્યા છે, જ્યાં લાખો પ્રવાસીઓ આજે દુનિયામાંથી આવી રહ્યા છે. એ ધોરડોમાં તમારા સૌની માટે નવી નવી વ્યવસ્થાઓ કઈ રીતે ઊભી કરાય તે માટે મુખ્યમંત્રી શ્રી સ્વયં જઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી આજે અનેક નવા પ્રોજેક્ટોનું અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે અને એમની માત્ર ને માત્ર એક અપેક્ષા છે કે આ બધા જ પ્રોજેક્ટો તમે સૌ લોકો સારી રીતે વાપરો, સ્વચ્છતાનું પાલન જરૂરથી કરો, જેથી ભવિષ્યની અંદરથી બહારથી લોકો જે આવે તેને આપણું કચ્છ એ સ્વચ્છ કચ્છ તરીકે ઓળખાય તે માટેનો પ્રયાસ આપ સૌ લોકો સાથે મળીને કરો તેવી જ આપ સૌ લોકોને પ્રાર્થના છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર અને આ નવા બસપોર્ટ તમને જે આજે પ્રાપ્ત થયું છે તે બદલ આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. મુખ્યમંત્રી શ્રીનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આભાર સાહેબ. આજે આપણી વચ્ચે માનનીય મંત્રી શ્રી ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને નાણાંના માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરું કે આજના પ્રસંગે પ્રાસંગિક આપે. કચ્છ જિલ્લાના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ગુજરાતના લોકપ્રિય અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ, સર્વે ધારાસભ્યશ્રીઓ, સરકારી અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં પધારેલ આપ ભાઈઓ અને બહેનો, બસપોર્ટના ઉદ્ઘાટન પછી આપણે 56 કરોડના 7 સબસ્ટેશનોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉર્જા ક્ષેત્રની વાત કરું તો આપણે શરૂઆત આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈથી જ કરવા પડે. કચ્છના ધરતીકંપ પછી મોદી સાહેબે જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી લોકોએ એમને કીધું કે સાહેબ અમને સાંજે 6 વાગે જમતી વખતે, વાળું કરતી વખતે અડધો કલાક વીજળી આપો, અને 2003થી સમગ્ર ગુજરાતમાં 24 કલાક વીજળી આપવાનું કામ મોદી સાહેબે કર્યું. એટલે આપણે સૌ દરેકે દરેક કામમાં મોદી સાહેબે જે આગેવાની લીધી છે ઉર્જા વિભાગની પણ, એને યાદ કરીએ. ખાસ કરીને કચ્છને પણ ઉર્જાવાન બનાવવામાં મોદી સાહેબનો વિશેષ ફાળો છે એમ કહી શકાય. કચ્છની જે ભૂમિ છે એ ભૂમિમાં ઉર્જાના વિવિધ પ્રોજેક્ટો
લગભગ ખાવડા ખાતે જ 30,000 મેગાવોટનો આપણે જે આરી પાર્ક આવી રહ્યો છે અને એની સાથે સાથે બીજા ઘણા બધા આરી પ્રોજેક્ટ આવી રહ્યા છે. એટલે કચ્છમાં મોદી સાહેબે પાણી આપ્યું, નર્મદાનું પાણી આપ્યું, ઉર્જા માટેના આરી પાર્ક આપ્યા અને છેલ્લે વિશ્વનું સૌથી સુંદર ટુરિસ્ટ પ્લેસ જે ગોરડો આપ્યું. એના માટે આપણે સૌ આપણા વડાપ્રધાન શ્રીના આભારી છીએ. અને સાથે સાથે જે કચ્છનું બિપોરજોય વાવાઝોડું હતું એ વાવાઝોડામાં આપણા મુખ્યમંત્રીશ્રીએ ઝીરો કેઝ્યુલિટી એટલે કે એક પણ મૃત્યુ આંક ના થાય એ માટેનું એક ટાર્ગેટ રાખ્યું હતું. અને આપણે ભગવાનના આશીર્વાદથી એક પણ માનવહાનિ થઈ નહીં. અને સાથે સાથે લગભગ 72 કલાકમાં આપણે સમગ્ર વિસ્તારમાં જ્યારે 55,000 જેટલા પોલ તૂટી ગયા હતા, લગભગ 1,000 જેટલા ટ્રાન્સફોર્મર ડેમેજ થયા હતા, આ બધું સીધું કરીને કચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 72 કલાકમાં આપણા અમિતભાઈએ પણ આ જ પ્રોમિસ આપેલું કે 72 કલાકમાં બધું સારું થઈ જશે. આ રીતે કચ્છની ખમીરવંતી પ્રજા જેમણે ભૂતકાળમાં ઘણી બધી મુસીબતો વેઠી છે, પરંતુ હવે કચ્છ માટે આ સુવર્ણકાળ આવી રહ્યો છે. ખાસ કરીને ઉર્જા વિભાગની બીજી વાત કરું તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે ભારતના બીજા 18,000 ગામોમાં વીજળી નહીં હતી. કેટલા? 18,000 ગામોમાં એમણે એ વીજળી તો આપી, સાથે સાથે સમગ્ર દેશ જે જૂના વીજ વાયરો, જૂના ટ્રાન્સફોર્મર, જૂની લાઈનોથી એમાં લોકોને ઈજા ન થાય, વીજ પુરવઠો સાતત્યપૂર્ણ મળી રહે એ માટે 3 લાખ કરોડ રૂપિયા એમણે મંજૂર કર્યા સમગ્ર ભારત માટે. એમાં આપણા ગુજરાતને 20,000 કરોડનું મંજૂરી મળી છે. અને તેમાં પણ પીજીવીસીએલ એટલે કે આપણી પશ્ચિમ વિભાગ વીજ કંપનીને 1,568 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અને 1,568 કરોડમાં કચ્છ જિલ્લા માટે 393 કરોડ, ભુજ તાલુકામાં 35 કરોડ, ગાંધીધામ તાલુકામાં 88 કરોડ, અંજાર તાલુકામાં 30 કરોડ, નખત્રાણામાં 37 કરોડ, અબડાસામાં 39 કરોડ, માંડવીમાં 39 કરોડ, ભચાઉ તાલુકામાં 18 કરોડ, રાપરમાં 16 કરોડ અને લખપતમાં 37 કરોડ. મતલબ કે દરેકે દરેક તાલુકામાં આયોજનબદ્ધ રીતે જે રીતે મુખ્યમંત્રીશ્રીએ આપણા વાવાઝોડા દરમિયાન જ અમારા ખાતાને સૂચના આપી કે કનુભાઈ વારંવાર જે રીતે વાવાઝોડા આવે છે, ઘણી બધી લાઈનો ડેમેજ થાય છે, પોલ ડેમેજ થાય છે, તો આપણે આને એક સુંદર રીતે એવું આયોજન કરવું જોઈએ કે આ નુકસાનથી આપણે બચી શકીએ. અને એનું સંધાને જ ઘણી બધી લાઈનો બ્રંચ કેબલ નાખીને પણ અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મને ચોક્કસ ખાતરી છે કે આપણે કેન્દ્ર સરકારની પાસેથી પણ સાયક્લોન રેઝિસ્ટન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવા જઈ રહ્યા છે. આ બધા પ્રયત્નથી ચોક્કસ રીતે આપણે ભવિષ્યમાં ઓછી મુસીબતો વેઠીશું એવી ચોક્કસ ખાતરી સાથે વિનવું છું. આભાર. ભારત માતા કી જય. પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટ તથા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી અનુરુદ્ધભાઈ દવે, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વસાણી, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, શ્રી એમ કે દાસ, કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જીએસઆરટીસી શ્રી એમ એ ગાંધી, ઉપસ્થિત અધિકારીગણ, મંચની સામે પૂર્વ સાંસદ તથા વરિષ્ઠ આગેવાન શ્રી પુષ્પદાન ગઢવીજી, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા એકદમ શાંત થઈ ગયા? હજુ તો ઘણું બધું કરવાનું બાકી છે કે
આમ શાંત થઈ જશો તો તમારે લિસ્ટ બનાવતા જવાનું ને આપતા જવાનું. ધારાસભ્યો બધા છે ને મજબૂત? ધારાસભ્યો બરોબર દોડે છે ને તમારી જોડે? બસ એમને લિસ્ટ આપતા જવાનું કે આ બાકી એટલે કામ થતા જશે. હા, અધ્યક્ષે દોડે એવા છે, અધ્યક્ષ તમારે દોડે એવા છે, શરીર ફોરું છે ને. આપણા વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રે આજે અગ્રેસર બની રહ્યું છે. સામાન્ય માનવી, છેવાડાના વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેની યોજના હોય કે ધોલેરા SIR, ગિફ્ટ સિટી, વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ, હમણાં જ ગયા રવિવારે માન્ય નરેન્દ્રભાઈના હાથે સુરતમાં જેનું લોકાર્પણ થયું એ ડ્રીમ સિટી જેવા વર્લ્ડ ક્લાસ વિકાસના પ્રોજેક્ટ હોય, શ્રી નરેન્દ્રભાઈના ગુજરાતમાં 2 દાયકાના સુશાસનનું પરિણામ છે. આજે અહીં ભુજમાં સર્વાંગી વિકાસની એ જ પરંપરાને આગળ વધારતા જન સુવિધાના વિકાસ કામોની ભેટ કચ્છના ભાઈઓ બહેનોને મળી રહી છે. આજે અહીં પરિવહન, પ્રવાસન, પ્રકાશ અને પાણીના સમન્વયનો વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એક સાથે 88 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને 164 કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત થયા છે. આમ એક જ દિવસમાં કચ્છમાં 252 કરોડ રૂપિયાના વિકાસ કામોની હેલી આજે વરસી છે. કચ્છના મુખ્ય મથક ભુજને નવીન બસ પોર્ટની ભેટ મળી રહી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસ પોર્ટનો વિચાર આપ્યો અને એ વિચારના આધારે આજે આપણે આ બસ પોર્ટ ગુજરાતમાં આવા 15 બસ પોર્ટ આપણે બનાવવા જઈ રહ્યા છે. એમાંથી 10 બસ પોર્ટ કાર્યરત છે અને વધુ એક આજે આ કાર્યરત થયું છે. તેનાથી કચ્છ જ નહીં સમગ્ર રાજ્યમાં ભુજમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને ઉત્તમ સુવિધા મળી રહેવાની છે. પરિવહન સુવિધા સાથે ઉર્જા વિકાસના કામોનો પ્રકાશ અને સરહદો સાચવતા આપણા જવાનો માટે છેક છેવાડાના ગામ કુરન સુધી પાણી પહોંચાડવાની તક મળી છે. કચ્છના પ્રથમ સરહદી ગામ કુરન સુધી પાણી પહોંચાડવા રિચાર્જ ટેન્કની કામગીરી માટેના કામનું ખાતમુહૂર્ત આજે થયું છે. તેનાથી છેક સરહદે નાગરિકોને પાણી મળી રહેશે. આ વિકાસના કામોથી કચ્છવાસીઓની ઈઝ ઓફ લિવિંગમાં ઘણો વધારો થશે એવા મને પાક્કો વિશ્વાસ છે. અવિરતપણે નાગરિકોને આવા વિકાસ કામોની ભેટ મળતી રહે અને તેના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થતો રહે એવી વિકાસ પરંપરા ગુજરાતમાં તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ 2 દાયકાથી વિકસાવી છે. ગુજરાતની વિકાસ યાત્રામાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કચ્છને હર હંમેશ મોખરે રાખ્યું છે. ગયા વર્ષે જ વડાપ્રધાનશ્રીએ કચ્છને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, સ્મૃતિવન, ઊંટડીના દૂધ માટે દેશનો સૌ પ્રથમ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ પ્લાન્ટ સહિતના રૂપિયા 5,000 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપણને આપી હતી. ધરતીકંપમાં કારમાં આઘાત પછી ફિનિક્સ પક્ષીની જેમ કચ્છને ફરી બેઠું કરવાની સાથે વડાપ્રધાનશ્રીએ અનેક વિકાસના પ્રકલ્પો દ્વારા કચ્છને ગુજરાત, ભારત જ નહીં ગ્લોબલ મેપ પર આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ તથા કચ્છના ખમીરને કારણે ધોરડો આજે ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે અને થોડા સમય પહેલા જ WTO એટલે વર્ગ ઓર્ગેનાઇઝેશન આ ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કર્યું છે. ધોરડાના સફેદ રણમાં રણોત્સવ જેવું ભવ્ય પ્રવાસન આયોજન હોય કે કચ્છના છેવાડાના ગામ સુધી નર્મદાના નીડ પહોંચાડવાનો હોય, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક હોય કે ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ, ગુજરાતની વાયબ્રન્ટ વિકાસ યાત્રામાં કચ્છ હંમેશા સુપર વાયબ્રન્ટ પાર્ટિસિપેન્ટ રહ્યું છે. આજથી સફેદ રણમાં વોટ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ આરંભ થઈ રહ્યો છે.
તેનાથી રણોત્સવની શાન વધશે અને લોકપ્રિયતા પણ વધારો થશે. વાયબ્રન્ટ સમિટ 2024માં આવનાર વિદેશી મહેમાનો પણ આ સફેદ રણની મુલાકાત લેવાનું ચૂકતા નથી. આના કારણે સ્થાનિક રોજગારી અને વોકલ ફોર લોકલને પણ વેગ મળતો થયો છે. સાથીઓ, આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારની ખાસિયત છે કે જે કામના ખાતમુહૂર્ત અમે કરીએ તેના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. હવે તો દેશભરમાં નાગરિકોને એવો વિશ્વાસ થઈ ગયો છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકાર માત્ર વાયદાઓ નહીં, નક્કર ઈરાદાઓથી વિકાસના કામ કરતી સરકાર છે અને એટલે જ દેશવાસીઓની અપેક્ષાઓ પણ વધતી જાય છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ એ અપેક્ષાઓ પૂરી કરવામાં કોઈ કસર છોડી નથી. ભારતને 5મી મોટી અર્થવ્યવસ્થામાંથી 3જી સ્થાને લઈ જવાનો તેમનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત એટ 2047નો સંકલ્પ આપીને વડાપ્રધાનશ્રીએ દરેક નાગરિકમાં વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટેનો ઉત્સાહ પૂરો પાડ્યો છે. વડાપ્રધાનશ્રીએ દરેક આહવાનને ઝીલવામાં અગ્રેસર રહેતા ગુજરાતે તો આહવાનને બમણા ઉમંગથી ઝીલવાનું છે અને વિકસિત ગુજરાતના નિર્માણ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવો છે. એ માટે વિકાસ કામોની આવી પરંપરાને અવિરત રાખવા આ સરકાર કટિબદ્ધ છે અને રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.